જ્યારથી ભાઈના લગ્ન થયા છે ને ત્યારથી તું આમ ઉદાસ ઉદાસ બેસી રહી છે. શું થયું છે? મને છે ને દિલ ખોલીને વાત કરો. અરે મેં તારા ભાઈ માટે એક સારું ઠેકાણું જોયું હતું, પણ એ તો છે ને એના ઓફિસમાં કામ કરતા કારકુનની છોકરીને ઉપાડી લાવ્યો છે. એ તો મને દીઠી ગમતી નથી અને એના બાપને ત્યાંથી કાંઈ લાવી નથી, ફેરે લુગડે આવી ગઈ છે. હા તે ભાઈ ભલે ને ઉઠાવીને લઈ આવ્યો, તમે એને ઘરની બહાર કાઢી મૂકો. અરે એમ કાંઈ એને ઘરની બહાર કઢાય? અરે જો એને હું હાથે લગાડું ને તો આ તારો ભાઈ મારી મારીને મને ઘરની બહાર કાઢી મૂકે. અરે મમ્મી, ભાભીને એમ ખખડાવીને એને હાથ ઝાલીને બહાર ન કાઢવાની હોય. એના માટે કપટ નીતિ જોઈએ, કપટ નીતિ. કપટ નીતિ એટલે શું? શું મમ્મી, તમે પણ બધુંય મારે જ શીખવાડવાનું તમને? તમે કઈ નાના છો? તમે આ ટીવીમાં સિરિયલ નથી જોતા? એમાં બધું એવું જ તો શીખવાડે છે. શીખો શીખો કાંઈ એમાંથી. એ આ બધું શીખવાડવા માટે તો આપણા માટે આવી બધી સિરિયલો બનાવે છે. જો તમે છે ને મારી વાત હવે ધ્યાનથી સાંભળો, અને જો તમે ના કરી શકતા હોય ને તો હું કરી લઉં છું. ભાભીનું દરેક કામ બગાડો, એને કંઈ નથી આવડતું ને એવું સાબિત કરો, અને પછી ભાઈ અને ભાભી વચ્ચે ઝઘડા થશે અને પછી થશે ડિવોર્સ. હા, સિરિયલમાં તો મેં આવું બધું ઘણું જોયું છે, પણ મને એવી બધી સમજ ન પડી. પણ તારે તો મને સમજાવવું જોઈએ, તારે તો મને કહેવું જોઈએ બધું. ચાલો હું તમને મદદ કરું. અત્યારથી જ આપણે છે ને શુભ શરૂઆત ચાલુ કરી દઈએ. આજે આ ભાભીએ દાળ બનાવી છે ને એમાં મુઠ્ઠી ભરીને મીઠું નાખી દો અને મરચું તે નાખી દો, પછી જોજો શું થાય છે. શું થયું? દાળ બગાડી આવી? જો મમ્મી, હવે ખેલ શરૂ. લ્યો મમ્મી ચા. અનિતા, આજે મારા ટિફિનમાં દાળ ન મૂકતી. મારા મોઢામાં ચાંદા પડ્યા છે ને. આજે જ દાળ બગાડી અને આજે જ ભાઈએ ટિફિનમાં દાળ લઈ જવા માટે ના પાડી દીધી. મારી તો મહેનત પાણીમાં ગઈ. અરે પણ એમ કાંઈ નિરાશ ન થઈ જવાય. પહેલી વખત કદાચ આપણે સફળ ન થઈએ તો કાંઈ નહીં, આપણે બીજી વખત ટ્રીક કરશું ને, ચોક્કસ એમાં આપણે સફળ થઈશું. ભાભી, મારું માથું બહુ દુખે છે, મને એક કપ ચા બનાવી આપો ને. આ તમારા ભાઈના કપડાની ઇસ્ત્રી કરી નાખો ને એટલે બનાવી આપો. મારા ભાઈ આજે ઓફિસમાં આ શર્ટ પહેરીને જવાના છે. હા, એમણે કહ્યું કે આ શર્ટને ઇસ્ત્રી કરી આપ, આજે આ જ કપડાં પહેરવાના છે. કાંઈ નહીં, આ શર્ટને ઇસ્ત્રી પછી કરીશ. તમારું માથું દુખે છે ને, હું ચા બનાવી આપું. ભાભી, આજે જમવામાં શું બનાવ્યું છે? તમારું ફેવરિટ શાક,
ફ્લાવર. અરે વાહ, ફ્લાવરનું શાક તો મને બહુ જ ભાવે છે. હા અનિતા, હવે મેં કહ્યું ને એ કપડાની ઇસ્ત્રી ન કરતી. હવે હું બીજા પહેરીને જવાનો છું. અરે પેલા કહેવાય ને, ઇસ્ત્રી કરીને મૂકી દીધો શર્ટ તો મેં. કાંઈ વાંધો નહીં, એને મૂકી દેજે. મનીષા, શું છે આ? આવી ધુઆ ફુઆ થતી કેમ આવી? અને આ તારું મોઢું કેમ આવું ચડેલું છે? મમ્મી તમને શું કહું, છેલ્લા 1 મહિનાથી હું ભાભીને ભાઈની નજરમાંથી ઉતારી પાડવાની કોશિશ કરું છું, પણ મારા બધા પેત્રા ફેલ જાય છે. કેમ? આજે શું થયું? ભાભીએ છે ને ભાઈના આજે ઓફિસ જવાના કપડાં ઇસ્ત્રી કરીને મૂક્યા હતા, અને એ મોકો મળતા છે ને મેં બધી ઇસ્ત્રી વીખી નાખી. અને પછી શું કહું, ભાઈ આવીને કે આજે મારે એ કપડાં પહેરવા જ નથી. તારી પહેલા મેં પણ બહુ કોશિશ કરી એને ઉતારી પાડવાની અને ઈ બે વચ્ચે ડખા કરાવવાની, પણ ખબર નહીં કેમ ઈ છપ્પર પગીનું નસીબ એટલું સારું છે ને કે ઈ દર વખતે બચી જ જાય છે. પણ આ વખતે તો હું એવા ઘાવ મારું ને કે ભગવાન પણ એને નહીં બચાવી શકે. કેમ? એવું તે શું કરવાની તું? તું જોતી જા તારી દીકરીના આ પરાક્રમ. આ મગજ તને બહારથી ભલે નાનું લાગે છે, પણ આની અંદર નવા નવા આઈડિયાનો ખજાનો છે. એકથી એક ચડિયાતા આઈડિયા છે આ માઇન્ડમાં. ભાભી, સાફ સફાઈ કરો છો? અરે નવરી તો ક્યારની થઈ ગઈ, પણ મને થયું એમને એમ બેસું એની કરતા લાઈન થોડીક સાફ સફાઈ કરી નાખું. ભાભી, તમે બજારમાં જઈ આવ્યા કે જવાના છો? હા બસ જઈ આવી, પણ તમારે શું કામ હતું એ બોલો ને. એક ફૂલ સ્કેપનો ચોપડો અને બોલપેન મંગાવવાની હતી. અરે એમાં શું છે, લાવો લઈ આવી આપું. લઈ આવો ને તો બહુ સારું. મારે હજી નાહવા જવાનું છે, પછી મોડું થશે. અરે હા લાવો લઈ આવી આપું. થેન્ક યુ ભાભી. શું વાત છે? આ તો તું બહુ ખુશ છે ને? લ્યો આ ચોપડો અને આ પેન. થેન્ક યુ ભાભી. અનિતા, તિજોરીમાંથી 20,000 રૂપિયા પડ્યા છે, એ લઈ આવ ને. લ્યો આ 20,000. થેન્ક યુ. હે, તું તો મોટા ઉપાડે કહેતી હતી ને કે 20,000 રૂપિયા મેં લઈ લીધા છે. હા મમ્મી, તિજોરીમાંથી ખરેખર મેં 20,000 રૂપિયા કાઢી લીધા છે. તમને વિશ્વાસ ના આવતો હોય ને, ચાલો હું બતાવું. તો પછી આ 20,000 રૂપિયા આવ્યા ક્યાંથી? તિજોરીમાં બીજા પડ્યા હતા? ના મમ્મી, તિજોરીમાં બીજા રૂપિયા હતા જ નહીં, પણ ખબર નહીં આ રૂપિયા ક્યાંથી આવી ગયા.
મમ્મી હા? તમને ખબર પડી કે ભાભી હમણાં પિયર જતા રહ્યા? કોણ અનિતા પિયર જતી રહી? હા. પણ કેમ? અરે મેં એમને પૂછ્યું તો કહેતા હતા કે આ ઘરમાં હવે એ પાછા નથી આવવાના. પણ કેમ? એ બધું મને કાંઈ નથી ખબર મમ્મી. પણ તમે જવા દો ને, શું કામ ચિંતા કરો છો? એમે જે થયું છે ને સારા માટે થયું છે. આપણે એને ઘરમાંથી બહાર જ તો કાઢવાના હતા. એ વાત તો ઠીક, પણ એ ઘર છોડીને કેમ ગઈ એ તો જાણવું પડશે ને. અરે એ જાણવું હોય ને તો સાંજે ભાઈ ઘરે આવશે, તમે બેસીને પૂછી લેજો. બેટા, તારી બહુ ઘર છોડીને જતી રહી છે, હા પણ એ એમ કહીને ગઈ છે કે હવે એ અહીંયા પાછી નહીં આવે. અનિતા પાછી હવે નહીં આવે. મેં જેને પાછી આવવાની એની ના પાડી દીધી છે. કેમ બેટા, તમારા બે વચ્ચે કઈ ઝઘડો થયો છે કે પછી તને હવે એ ગમતી નથી? આ તમને બંનેઓને અનિતા નહોતી ગમતી ને, એટલે જ મેં એને કાઢી મૂકી. બેટા, આ તું શું બોલે છે? અરે દોસ્તનો ટોપલો અમારા બે ઉપર શું કામ ઢોળે છે? મમ્મી, ચાલાક બનવાની કોશિશ જરા પણ ન કરતા. મને બધી જ ખબર છે કે તમે અનિતાને હલકી પાડવા શું ભેતરા કર્યા છે. આ દાળમાં મીઠું વધારે નાખવું, મારા ઇસ્ત્રી કરેલા કપડાં બગાડી નાખવા અને મારી જ તિજોરીમાંથી 20,000 રૂપિયા ચોરી કરીને છુપાવી દેવા, આ બધી જ ખબર છે મને. અને હું દર વખતે અનિતાને તમારા પરપંચથી બતાવતો હતો. મેં જાણી જોઈને જ ટિફિનમાં દાળ ભરવાની ના પાડી હતી અને મેં જ તિજોરીમાં બીજા 20,000 રૂપિયા વધારે મૂકી દીધા હતા. અને દર વખતે મેં જ તમારા બધા દાવ ઉલટા પાડ્યા હતા. અને અનિતા તો બિચારી સાવ ભોળી છે, એને આ તમારા બધા પહેરાની કાંઈ ખબર ન પડી. અને તમે બંને એ જ ઈચ્છતા હતા ને કે અનિતા ઘર છોડીને ચાલી જાય. લ્યો, ચાલી ગઈ. હવે તો તમે બંને ખુશ છો ને? બેટા, તું ચિંતા નહીં કર. અરે તારા લગ્ન અમે બીજી સારી છોકરી સાથે કરશું. નામ ન લેતા હવે મારા બીજા લગ્નનું. મારે બીજા કોઈ લગ્ન નથી કરવા. બેટા, મને તો એ નથી સમજાતું કે ઘનશ્યામ કુમારે તને ઘર છોડીને જતા રહેવાનું શું કામ કીધું? પપ્પા, હજી સુધી મને પણ એ જ નથી સમજાતું. તો બેટા, તમારા બંને વચ્ચે કઈ ઝઘડો તો નથી થયો ને? અરે ના પપ્પા, અમારા બંને વચ્ચે ક્યારેય ઝઘડો નથી થયો. અમે બંને તો બહુ જ પ્રેમથી રહેતા હતા. તો પછી થયું છે શું? પપ્પા, હું તમને માંડીને વાત કરું. ભાઈ, અનિતા ઘર છોડીને અહીંયા આવી ગઈ ને, એમાં અમારા મા દીકરીનો જ વાંક છે. હા, તમે શું બોલો છો કમળાબેન? મારા દીકરાનું હિત જોવા માટે એનું સારા ઘરનું એક માગવું આવ્યું હતું, પણ મારો દીકરો તમારી અનિતાને પરણીને આવ્યો. એટલે મને અનિતા પહેલેથી જ ગમતી નહોતી અને મારા દીકરાની નજરમાંથી એને ઉતારી પાડવા માટે મેં એને મારી દીકરીએ એટલા બધા કામો કર્યા, પણ અમે એમાં જીતી ન શક્યા. કમળાબેન, તમને મારી દીકરી નહોતી ગમતી તો તમારે મને કહી દેવું જોઈએ ને, પણ આવી રીતે હેરાન કરવાની શી જરૂર હતી? શરૂઆતમાં હું અનિતાને મૂરખ સમજતી હતી કે આવું બધું કરવાથી એ જાતે જ જતી રહેશે, પણ એણે છેલ્લે સુધી પોતાની ફરજ બજાવી અને અમે આટલું બધું એને હેરાન કર્યા છતાં પણ એ છેલ્લે સુધી અમારો આદર સત્કાર કરતી રહી. પણ અમે એને ન સમજી શક્યા. એ તો ભોળી અને સંસ્કારી જ હતી. કર્યાવરની લાલચમાં હું ભાન ભૂલી ગઈ હતી. મને નહોતી ખબર કે કર્યાવર કરતા સંસ્કાર અને ખાનદાન વધારે ઊંચું હોય છે. અને એટલે જ અનિતા મને નહોતી ગમતી અને હું એની સાથે આવું ખરાબ વર્તન કરતી હતી જે એક માને કે એક સાસુને ન શોભે. હું એ પણ ન સમજી શકી કે કર્યાવરથી ઘર અને કબાટ એ બધું તો ભરાઈ જશે, પણ
બધાના દિલોમાં એક પ્રેમ, ઘરને એક મંદિર જેવું બનાવવું, ઘરને એક સંસ્કાર વાળું કરવું એ શક્ય જ નહોતું. સાચું કહું, તમારી દીકરી અને મારી વહુ સંસ્કારની દેવી છે, પણ હું એને ન જ ઓળખી શકી. એક તમારા ઘરનો દીવો હતી તો મારા કુળનો દીવો હતી, પણ હું એ પણ ન જાણી શકી, ન સમજી શકી, અને બસ લાલચમાં હું એને હેરાન જ કરતી રહી. અને સાચું કહું, નસીબમાં હોય ને તો એ મહેનત કરવાથી મળી જાય, પણ આવી લાલચ બહુ બુરી બલા છે. એ હું બહુ મોડું સમજી. હું કેવી અબૂધ હતી. મારા ઘરમાં તો બધું જ હતું, પણ વધારે લેવાની અને મેળવવાની લાલચમાં મેં એક સારી દીકરીની ખોટ મારે સહન કરવી પડી. પણ અનિતા, હવે બસ અનિતા, મારે પારકી આશા નહોતી રાખવી જોઈતી. અને આ કર્યાવર એ પણ એક પારકી આશા જ છે ને. અને કહેવાય છે ને, પારકી આશ સદા નિરાશ. બેન, આપણા સમાજમાં વહુના ઘરનું લેવાનું એક રિવાજ બની ગયો છે, પણ આ રિવાજે ઘણી દીકરીઓના ભોગ લીધા છે. કરિયાવરમાં સોના ચાંદીના સિક્કા આપો ને, એના બદલે દીકરીને સાચા સંસ્કાર આપવા જોઈએ. ભાભી, તમે કેટલા સારા છો અને ડાયા છો. હું પણ તમારી માટે માફી માંગુ છું. અને બા, હું તમારી દીકરી જ છું, અને તમારે મારી પાસે માફી ન માંગવાની.